સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકાના વિવિધ વિભાગના વડાઓ સાથે આજે પાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા. પાલિકાના સુચારુ આયોજન માટે યોજાયેલી બેઠકમાં શહેરીજનોના વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી અને કેટલીક કામગીરી કરાઈ તેની વિગત મેળવી હતી. હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં આજે સાંજે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં પાલિકાના વોટર વર્કર, ગટર, બાંધકામ, આરોગ્ય વિભાગ, સિટી બસ વિભાગ સહિતના વિવિધ વિભાગના વડા સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સાથે ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો, વિરોધ પક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા સુચારુ આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી. સદસ્યોના વોર્ડના કામો, સમસ્યાઓ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી, જે સીધી જ વિભાગના વડાને જણાવી હતી. વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી તે વિશેની જાણકારી પણ મેળવવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરીજનોની સવલત માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. આગામી સમયમાં પાલિકામાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પણ પાણી, ગટર, રસ્તા અને કચરો એકઠો કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગના વડા પાસેથી થયેલી કામગીરીનો હિસાબ પણ માંગ્યો હતો. નવીન કામગીરી પણ કરવાની સૂચના આપવામાં આવી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા બેંકમાં 4 દિવસથી ઓનલાઈન સેવા બંધ કરવામાં આવી છે. સાબરકાંઠા બેંકમાં 4 દિવસથી ઓનલાઈન સેવા બંધ કરવામાં આવી છે, જેમાં 4 દિવસથી બેંકમાં યુપીઆઈ, એનઈએફટી, આરટીજીએસની કામગીરી બંધ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા બેંકમાં રોજના 5 કરોડનો વ્યવહાર થાય છે, પરંતુ 4 દિવસથી બેંકમાં ઓનલાઈન સેવા નથી થઈ રહી, તો આજે ઓનલાઈન સેવા શરૂ થઈ શકે છે. સુરેશ થોડી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.